દાળ નારળ અંદરથી વચ્ચેથી થોડી ભાજી જઈ હતી એટલા માટે આપણે દાળ થોડીક જીરી અડતી હતી ને એટલે એને ઘસાવાની છે. તો ગાઈસ વાગ્યાથી 10:30 ને 10:30 વાગે આપણે જો સાપડું વતાનમાં હવાનું કાલ 2 દાડેથી લીધું છે તો હજુ પાર પડી નહીં. અત્યારે તાપડું ઢોકળાણ કરીએ છીએ. તમે આ બાજુ જોઈ શકો છો. મારે આ તો મિયાળું કરી છે. પહેલાં ઝેણી હોટીઓનું મેલીને અને બોતી છે અને એના ઉપર પાછી હોટીઓ નાખી અને કોથળો બધા હોતીને અને ઉપર પહેલાં મેલ્યા અને પછી એના ઉપર હવે એકદમ આ શેડો હમો કરો. હવે જો તાપડું ઢોકીશું તમે જોઈ શકો કહીશ. ખબર બાબા કશું પડતી ને આવ્યો તે પેલા પેલો છોડી લેતા જા. પેલો છોડી લેતા આવજો. આવડું મોટું ફોડું તો એનું ખાસ્યું આ તો પડેલું હા. એ તબલી રહી નીકળ જ આવશે પેલું પતરા કન્યા રહી ને એ બાજુ એટલા સુધીમાં આવશે. તો એ તો કહું તાર હું તબલી રહી ના કીધું મેં. તો ગાઈસ તમે જોઈ શકો કે આપણે જે ચાર ઉપર તાપડું તે દાડા અમે પાટણથી લાવ્યા હતા ને એ મોટું છે થોડું તો એ લેવા જ્યાં જેમ કે આપણે પેલું સાપરાનું તાપડું અત્યારે ઢોકતા હતા ને એ રીએ થોડું ટૂંકું પડ્યું એટલે કારણ એનું એક જ છે કે થોડું સાપરું આપણે ટૂંકું પડતું હતું એટલા માટે થઈ અને થોડું આ બાજુ થોપલીઓ થોડી પાછી પાડીએ એટલા માટે થઈને ટૂંકું પડ્યું થોડું. તો આ રહ્યું વાદળી તાપડું ઢોકવાનું છે આપણે તમે જોઈ શકો છો. ફોન આવ્યો છે તો ફૂલસંગનું કોમ છે એટલા માટે આપણે ફોન આપવા આવ્યા છીએ. તમારો કોમમાં ફોન આવ્યો મારો તો જો આવી રીતે આપણું આપણે ઢોકવાનું છે એના ઉપર લઈ જઈ અને આવી હોય ટૂંકું પડે નહીં. હવે બોરન શું કરવું આગા પાછળ એક કામ કર્યું તો બોરા એકન લઈ જઈએ ના હોય તો એ ચોકન લઈ જઈને નાખશો. પેલું તો આપણું મોટું શું લાઈ ફોન લાવજો કોનો આપણે વાગ્યા છે 2 ના 2 વાગ્યા આપણે પાટણ તો પાટણ નાનું આપણે શું કહેવાય તમારે ડાયટ કથા તો ગાઈસ આપણે પાટણ આવ્યા છીએ કેમ કે આપણે કાલ દાળ નારળ અંદરથી વચ્ચેથી થોડી ભાજી જઈ હતી એટલા માટે આપણે દાળ થોડીક જીરી અડતી હતી ને એટલે એને ઘસાવાની છે તો એટલા માટે આવ્યા છીએ. તો જો બેઠા છીએ અમે અમારા બાજુ ફૂલસંગ બેઠા તો હું ના ફૂલસંગ 2 જણા આવ્યા છીએ. આપણે દાળ આપણે અડટ કરતી હતી જીભની અંદર તો આળું વધારે થતું હતું તો એટલા માટે આપણે આવ્યા છીએ. તમે આ લઈ ગયા છો. આનો તો ભાવ ગઈ વખતે એટલો જ હતો. આનો ભાવ 850 હતો. 950 થઈ ગયું. આના 100 રૂપિયા વધે પેલામાં 100 રૂપિયા વધે 100 રૂપિયા લઈ ગયા ને તો કહું મોટા ના એરી ને એરી જ કઢાવી આવી એમાં 12 પડી ગયા 12 એ આનંદ નેટ નેટ તો મિત્રો જો આપણે પાટણ ગયા હતા મારે દાંત કઢાવવા માટે તો કેરીઓ લેતા હતા વર્ષે જો તો મસ્ત કાલે પણ રસ કાઢ્યો હતો ને આજે રસ કાઢવાનો કોક જ દાડો ખાલી જાય કે કેરીઓ નહીં હોતી ને કે કેરીઓ કેટલા રૂપિયાની કેરીઓ થઈ જાય. અહીંયા કેરીઓ તને ભાવે છે
તેમાં તો પાણી બણી લાઈન બેસી ગયો જુઓ કેરીઓ ખાવા માટે સટુક છે એ સટુક તારો માં સટુ રસ કાઢવાનો રોજ રસ કાઢવા લાવે રોજ તે તને હાનો આડો થાય છે બધાને વાપરવાનો ભાવે છે કેરી લાવતી હોય તો ખાઈએ પણ આ તો રોજ રસ તો એક કામ કર તો તું પીતો ના આવે ચાલ લાય કેરીઓ લાય બે એક લાય હું કેરી લેવા લાય હેડ 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 બેઠી જા તન તો પેલી કેરીઓ ભાવ આયરી ભાવતી નહીં તો પછી આખી કેરી ખાઈ જો લાય મને રાને ના પણ હું લેવા તો મિત્રો 2 દાડાથી સાપરાનું કામ લીધું હતું તો હવે આટલે આવી ગયું છે હવે થોડુંક બાકી રહ્યું છે ને હવે આજ પાછું હારી બંધ કરવાનું હોય ને પેલો દરવાજો રાખવાનો છે એટલું કામ બાકી છે હવે હાજીપુર ગોડાઉન માં ગયા તા વળતે તો ઈથી તાપડું 600 રૂપિયા હાજરા ના આલ્યા. ફેર આલ્યા પણ હાદરું મજબૂત આવે હાર્યું આમ તોણે ને તોય તૂટતું નહીં હાર્યું અને આપણે સાર ઉપર પેલું લાવ્યું ને 500 રૂપિયાનું એ તો સેજ કરશો અડે ને આમ તોણે ને તો તૂટી જાય છે ઈથી ના લેવાય ઈથી ના લેવાય. બજાર નહીં મન તો ના ગમે તેમાં આપણે પાટણથી પાછા હાજીપુર આવીને લીધું ને હું તમે નતું કીધું કે તો 100 રૂપિયા આલ્યા પણ 12 મહિના સુધી ગમે એટલો આપણે પોર વાવાઝોડું. આપણું લાયા બે તાપડો લાયા તો પોર એ બે હારા નીકળે અંગાય છે એટલા માટે આપણે ફરીથી પાછા ઈ કંજો નીથી જ લાયા એ પોરનું હજુ સુધી એને ચોખ્ખાઈ થયું હજુ કશું થયું નહીં એમાં અને હમણાં મેં હમણાં મોરી આપણે તમે બ્લોગ જોયો હશે તો આપણે બે તાપડા લાયા તો અહીંથી એ પાટણ ગુંગળીથી લાયા આપણે આ પટ્ટીને આ ઢોચી ને રહીએ અને એક બીજું લાયા તો વાદળી તો કોઈ બરોબર ના નીકળી એટલે નહીં પાછું બરાબર. ફેર આયરી લાવવું પડ્યું તો 900 એ રહ્યા ને 600 રૂપિયા આયર્યા 12 મહિને તાપડા 5000 રૂપિયા હાદરા ના થાય 12 મહિને હજુ તો પાછું કોઈ નક્કી નહીં હો કોઈ ભાનું તો આપણું પાછું લાવવાનું થાય એ ખરું ના કોઈ પેલું છે ને હવે ના લાવવાનું માતકી ને લાવવો પલળતો તો ઈયાનું તો આપણું થઈ ગયું આજે એટલે કે ડોહો હો પલળતા માં શું છે માન ચેડી કેરીઓ છે